માંગરોળના સામરડા ગામે થયેલી તમામ પેશકદમી ખુલ્લી કરવા ફરી પાછું આવેદનપત્ર આપ્યું છે। માંગરોળ તાલુકાના સામરડા ગામના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને રહીશો દ્વારા મામલતદારને અને ટીડીઓને આવેદનપત્ર આપી પોતાના ગામમાં વાહલા દાવલાની નીતિ ન અપનાવી કાયદેસર કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા સામરડા ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું, જેનો ગ્રામજનોએ ટેકો આપ્યો હતો। પણ આ આવેદનપત્ર અનુલક્ષી અમુક લોકોને નોટિસો આપી પેશકદમી ખાલી કરવા જણાવેલું, પરંતુ સામરડા ગામે અમુક લોકો દ્વારા જમીન, મકાન, ગોડાઉન, દુકાન અને જૂના ગામતળ સહિતની પેશકદમી ખાલી કરવા અને કોઈ પણ એક સમાજને ટાર્ગેટ ન કરી પેશકદમી દરેક સમાજના લોકોની ખાલી કરાવવા માટે આજે મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમારા ગામના સમસ્ત અનુજાતિ સમાજના બધા ભાઈઓ કુટુંબ પરિવારો આવેલા છે અને અમારા ગામમાં જે દરેક સમાજે પેશકદમી કરેલી છે એ બાબતનો ગામ લોકોએ 10 દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું પેશકદમી દૂર કરવા માટેનું। તેને અમારો ટેકો છે કે ભાઈ પેશકદમી દૂર કરી તો દરેક સમાજની દૂર થવી જોઈએ। સમસ્ત ગામમાં જે કંઈ પેશકદમી ગામમાં છે, સીમમાં છે, પછી જે કંઈ વરંડા છે, દુકાનો છે, એ તમામ પ્રકારની પેશકદમી દૂર કરે એને અમારો ટેકો જાહેર કરીએ છીએ। માત્ર કોઈ પણ એક સમાજ ટાર્ગેટ ન થવો જોઈએ। આ પહેલાં તો 20 વર્ષ પહેલાં એક અનુજાતિ સમાજની પેશકદમી દૂર કરવામાં હતી અને એ લોકોને અન્યાય કરવામાં આવતો હતો, એટલે અમને અન્યાય ન થાય એ માટે આજે અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છે।